આજે તો મેં પહોંચી ગયા સુઝુકીના શોરૂમ. તો કહાની કંઈક એવી છે, સવાર સવારના ઉઠી ગયા ને આપણે આજે જવાનું હતું આપણા મોટા ભાઈની ગાડી સર્વિસમાં મેકવા. પછી હું ને મારો ભાઈબંધ નીકળી ગઈ ગાડી સર્વિસમાં મેકવા. પછી અમે રસ્તામાં મારી બીજી ગાડી લેવાની હતી તો અમે આવી ગયા બીજી ગાડી લેવા ને ફાઇનલી અમે અમારી ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ સુઝુકીના શોરૂમે. પછી અહીંયા નામ બામ લખાવી નાખ્યા છે અને આપણે જે સર્વિસ કરવાનું હતું અહીંયા કહી દીધું છે. જોઈ શકો તો આપણા ગાડીના કાગળિયા બુક કાંઈક આવું છે. પછી ફાઇનલી અમે બે નીકળી ગયા છીએ ઘર બાજુ. તમને વિચાર આવ્યો કે આપણે ભાઈબંધની દુકાને જતા આવી તો આવી ગયા અમે ભાઈબંધની દુકાને. ભાઈબંધે મંગાવી નાખી ચા અને હવે આપણે ચા પીને જઈએ છીએ ઘર બાજુ. હવે આપણે કાલે ગાડી લેવા જવાનું છે ત્યારે આપણે મેળાવે કાલે. The next day. તો ફાઇનલી આપણો બીજો દિવસ સુખનો સૂરજ ઉગી ગયો છે. હું ને મારો ભાઈબંધ નીકળી ગયા છીએ ગાડી લેવા. તો ફાઇનલી અમે સુઝુકીના શોરૂમે પહોંચી ગયા છીએ ને આપણે બેસી ગયા છીએ વેઇટિંગ એરિયામાં. થોડો ઘણો વેઇટ કરીને આપણો નંબર આવી ગયો છે. તો ફાઇનલી આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી ફાઇનલી અમે અમારી ગાડી લઈને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. તો ફાઇનલી આજનો મિલી વ્લોગ ત્યાં જ પૂરો કરી છીએ. પસંદ આવે તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. આ રહી આપણી ગાડી.